કેમ છો મિત્રો? આજે આપણે જોઈશું દેવભૂમિ દ્વારકા વિશે. તો મિત્રો ચાલો જોઈએ. બેટ અથવા બેટ દ્વારકા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા કુલ 4 તાલુકાઓ પૈકીના એક એવા તેમજ 3 બાજુએથી દરિયા વડે ઘેરાયેલા ઓખા મંડળ તરીકે ઓળખાતા દ્વારકા તાલુકામાં આવેલું એક મહત્વનું ગામ અને ટાપુ છે. તો મિત્રો ચાલો જોઈએ દ્વારકા બેટનો ઇતિહાસ. મિત્રો, બેટ દ્વારકા ભારતીય મહાકાવ્ય મહાભારત અને સ્કંદ પુરાણમાં વર્ણવેલ પ્રાચીન દ્વારકા નગરનો એક ભાગ ગણાય છે. ગુજરાતી વિદ્વાન ઉમાશંકર જોશીએ સૂચન કર્યું હતું કે મહાભારતના સભા પર્વમાં વર્ણવેલ અંતરદ્વીપ બેટ દ્વારકા તરીકે ગણી શકાય છે, કારણ કે યાદવોને દ્વારકા જવા માટે હોડીનો ઉપયોગ કરવો પડતો હતો. મિત્રો, બેટ દ્વારકાનું નામ શંખોદર પણ છે, કારણ કે અહીં મોટી સંખ્યામાં શંખ મળી આવે છે. દરિયામાં મળેલા પુરાવા હડપ્ય સંસ્કૃતિ પછીના સમયની સિંધુ સંસ્કૃતિનો સમય દર્શાવે છે. તે મૌર્ય વંશના સમયના છે એમ ચોક્કસ કહી શકાય છે. તે ઓખા મંડળ અથવા કુશ દ્વીપ વિસ્તારનો ભાગ હતા. દ્વારકાનો ઉલ્લેખ ઈસવીસન 574ના તામ્રપત્રમાં મળે છે, જે મૈત્રકોના શાસન હેઠળના વલ્લભીના મંત્રી સિંહદિત્યનો છે. તો મિત્રો, હવે આપણે જોઈશું થોડા પુરાતત્વ. 1980ના દાયકામાં સંશોધન દરમિયાન હડપ્ય સંસ્કૃતિના માટીના વાસણો અને અન્ય વસ્તુઓ સીદી બાવા પીર દરગાહની નજીક મળી આવી હતી. 1982ના દરિયાના તોફાનથી જળગ્રસ્ત થયેલ 580 મીટર લાંબી રક્ષણ દિવાલ મળી હતી, જે ઈસવીસન 1500ના સમયની હોવાનો અંદાજ આવ્યો છે. મળી આવેલ અવશેષોમાં હડપ્ય મુદ્રા, લખાણ ધરાવતો ઘડો અને માછલી પકડવાનો તાંબાનો કાંટો વગેરેનો સમાવેશ થાય છે. વહાણના અવશેષો અને પથ્થરના લંગરો મળી આવ્યા છે, જે પ્રાચીન ભારતીય રોમન વ્યાપાર સંબંધોનું સૂચન કરે છે. ટાપુ પરના મંદિરો 18મી સદીના અંતના સમયમાં બંધાવવામાં આવ્યા હતા. અહીં દ્વારકાધીશનું મંદિર 5 માળનું અને ખૂબ જ સુંદર કોતરણીઓવાળું છે. 60 થાંભલાઓ ઉપર ઊભા કરાયેલા આ મંદિરમાં ભક્તો વિશેષ સંરચના પ્રમાણે સ્વર્ગ દ્વારેથી પ્રવેશ કરે છે અને મોક્ષ દ્વારેથી મંદિરની બહાર નીકળે છે. દ્વારકાથી 30 કિલોમીટર દૂર બેટ દ્વારકા આવેલું છે, જે વૈષ્ણવ સંપ્રદાય માટે ખૂબ જ મહત્વ ધરાવે છે. દ્વારકાથી બોટમાં બેસીને જળ માર્ગે બેટ દ્વારકા જવાય છે. અહીંયા મહાપ્રભુજીના બેઠક તથા શ્રી કૃષ્ણ ભગવાનની પટરાણીઓના મંદિરો અને શંખ તળાવ આવેલા છે. તો મિત્રો, આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.